કેમ કે મિડલ ક્લાસ લોન લેવાને આદી થઈ ગયો છે, પણ એના લોન લેતા પરિબળો પર પણ નજર કરવાની જરૂર છે. જે જનરેશન, ઘણા બધા તમે એવા સમાચાર જોતા હશો ને, દરરોજ અમે સાંભળીએ છીએ એવી ઘટનાઓ. 25 વર્ષના છોકરાને 70 લાખનું દેવું થતાં નર્મદાની કેનાલમાં એણે ઝંપલાવ્યું. 20 વર્ષનો છોકરો 10 લાખનું દેવું થઈ ગયું. તો વિચાર આવે કે 20 વર્ષના છોકરા, એટલે હું જ્યારે 20 વર્ષની હતી ત્યારે 200 રૂપિયા માંગવા અઘરા પડતા હતા ઘરે, એટલી સરળતાથી મળતા નહોતા. 100 રૂપિયા પોકેટ મની એ બહુ જ સારી રકમ ગણાતી હતી. તો જે વખતે પોકેટ મની અને પોતાના કમાયેલા રૂપિયામાંથી માંડ પોતાનું ગુજરાન ચલાવવું એ સિદ્ધાંતો હતા, એવા લોકોને 20-20 લાખના દેવા કેવી રીતે થઈ જાય છે? જવાબ છે રાતોરાત અમીર બનવાની આકાંક્ષા. ઇન્સ્ટાગ્રામ અને બાકીની દુનિયાએ, સોશિયલ મીડિયાએ આકાશ હવે ખુલ્લું મૂકી દીધું છે. હું બહુ જ સરળતાથી એ જોઈ શકું છું કે અનંત અંબાણીની લાઈફસ્ટાઈલ કેવી છે. એ પટેક ફિલિપની ઘડિયાળ પહેરે છે. હું બહુ સરળતાથી એ જોઈ શકું છું કે નીતાબેનના હાથમાં કેટલા કરોડનું પર્સ છે. હું બહુ જ સરળતાથી સેલિબ્રિટીઝ કઈ બ્રાન્ડના કપડાં પહેરે છે, કઈ બ્રાન્ડના શૂઝ છે, કઈ બ્રાન્ડની ઘડિયાળ છે એ જોઉં છું, એમની લાઈફસ્ટાઈલ જોઉં છું. અને માત્ર સેલિબ્રિટીઝ નહીં, આસપાસના અનેક માણસો કે જે પોતાનું સુખ વ્યક્ત કરવા ઇન્સ્ટાગ્રામ પર આવે છે, એ પોતાના વેકેશનમાં એ જ્યાં રોકાય છે, 5 સ્ટાર રિઝોર્ટ, એ બધું જ જ્યારે મૂકતા હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે દરેક માણસ એવું ઈચ્છે છે કે અમે ભલે મિડલ ક્લાસ જન્મ્યા, મિડલ ક્લાસ મરીશું નહીં, અને એટલે જ રસ્તો શું અમીર થવાનો, તો કે રાતોરાત અમીર થઈ જઈએ. કેવી રીતે પૈસા કમાવાય, તો કે શેર માર્કેટમાં. શેર માર્કેટનો ડેટા કહી રહ્યો છે આઈપીઓનો અતિશય ક્રેઝ છે. તમને દર બીજું માણસ તે આઈપીઓ ભર્યો એ પ્રકારની ચર્ચા કરતું દેખાશે. છેલ્લા 1 વર્ષનો ડેટા કહે છે કે માત્ર 50% આઈપીઓ જ પ્રીમિયમ સાથે ખુલ્યા. એટલે કે જો તમે એપ્રોક્સ 15,000 રૂપિયા જે જતા હોય, એટલે 15,000 રૂપિયાનો આઈપીઓ તમે ભર્યો છે, તો માંડ 50% આઈપીઓ એવા હતા કે જે પ્લસમાં ખુલ્યા. અને એટલે જ તમારી 5 દિવસ 1 અઠવાડિયું લોક થયેલી રકમ 15,000 તમે રૂપિયા જો ભર્યા હોય, તો 50% કિસ્સામાં એ 15,000ના તમને મહત્તમ 20,000 કે 25,000 મળ્યા હશે. બાકીના 50% આઈપીઓ છે એ ડિસ્કાઉન્ટમાં ખુલ્યા, એટલે કે નેગેટિવ ખુલ્યા. એનો મતલબ એ કે જે લોકોએ રૂપિયા રોક્યા હતા એમના રૂપિયા લોક થઈ ગયા. 15,000ના 7,000 ક્યારે થઈ ગયા કોઈને ખબર જ ન પડી. બધાને જેમ તમારે આઈપીઓ ભરીને 15,000ના 30,000 કરી નાખવા છે, રાતોરાત અમીર થવું છે, એમ કંપનીવાળાને રાતોરાત અમીર થવું છે. અને એટલે જ કોઈ બિઝનેસના પ્લાન નથી, કશું જ ગ્રાઉન્ડ પર નથી. કાગળ સેટ કરતા જાઓ, કાગળ પર બધું બનાવતા જાઓ, આઈપીઓ લોન્ચ કરી દો, આઈપીઓ લોન્ચ કરીને બજારમાંથી રાતોરાત કરોડપતિ થઈને પછી ઉઠી જાઓ. અનેક કંપની આ કરી, એટલે કંપનીવાળાને રાતોરાત કરોડપતિમાંથી અરબોપતિ બની જવું છે. સામાન્ય માણસને 1000માંથી લાખ પર પહોંચી જવું છે, લાખવાળાને કરોડ પર પહોંચવું છે, અને બધાને શોર્ટકટથી પહોંચવું છે. અને એટલે જ એકની ટોપી બીજાના માથા પર, એ રીતે પોન્જી સ્કીમની જેમ આખું માર્કેટ ચાલી રહ્યું છે. છેલ્લે મરે કોણ છે? તો એ 20-25 વર્ષનો છોકરો કે જે લોનને હપ્તા લઈને માર્કેટમાં ગયો. માર્કેટમાં ગયા પછી ખાલી આઈપીઓ ભરતો હતો તો એ ચિંતા ઓછી હોત. આંકડો કહે છે કે 2019માં એનએસસીમાં જે લોકો ઇન્વેસ્ટ કરતા હતા એમાં 30 કરતાં ઓછી ઉંમરના લોકો 33% હતા. 2019માં જ 23% હતા. 2019માં જ આ આંકડો બહુ મોટો હતો. 2024-25માં 30 કરતાં ઓછી ઉંમરના 40% કરતાં વધારે લોકો છે. સ્ત્રીઓ પણ એમાં આવી ગઈ, છોકરીઓ પણ આવી ગઈ. એટલે 40% કરતાં વધારે લોકો જે એનએસસીમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ એકદમ યંગ લોકો છે. 30 વર્ષ કરતાં ઓછી ઉંમર છે એમની. એમને શું અનુભવ માર્કેટનો, તો કે કશું જ નહીં. તો કરે શું છે? જેને અનુભવ ન હોય તો એસઆઈપીથી શરૂઆત કરે ને માર્કેટમાં રોકવાની. કોઈ એસઆઈપી નહીં, સીધા એફએનઓમાં ઇન્વેસ્ટ કરે છે. 80% લોકો એફએનઓમાં ટ્રેડિંગ કરે છે, એમાંથી 93% લોકો માઇનસમાં છે. છેલ્લા 1 વર્ષનો ડેટા કહે છે કે 93% લોકો નુકસાનમાં છે. છેલ્લા 1 વર્ષમાં નહીં, છેલ્લા 5 વર્ષથી કોવિડ શરૂ થયો તો અત્યાર સુધી, એટલે કોવિડમાં જેણે રોકાણ કર્યું એ વખતે એ પૈસા કમાયા. ખરાબ સમયમાં જેની પાસે થોડા ઘણા રૂપિયા હશે, એણે એ વખતે લાખ રૂપિયા રોક્યા હશે, તો અત્યારે એના 5 લાખ થયા હશે. બાકી એના સિવાય કોવિડ પછીના વર્ષોમાં આર્થિક સ્થિતિ દુનિયાની બહુ ખરાબ છે. ગ્લોબલ માર્કેટ ક્યાંય સ્થિર નથી થયા. ભારતીય શેર માર્કેટ તો એમ પણ ખરાબ હાલતમાં ચાલી રહ્યું છે. ફોરેન ઇન્વેસ્ટર્સ વેચવાલી કરીને ભાગી રહ્યા છે. રાતોરાત બધા એકસાથે હજારો કરોડ રૂપિયા ઉઠાવી લે, માર્કેટ ક્રેશ થાય છે. અને એ ક્રેશને પ્લસને કયા કારણથી શું થયું એ ન સમજી શકતો છોકરો, 30 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો જે ન્યૂઝ પણ ખાલી ઇન્સ્ટાગ્રામ પર જુએ છે, એ એફએનઓમાં ટ્રેડિંગ કરવા જાય તો શું થાય?